હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આवर યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં નવેમ્બર 2024માં જે ક્વેશ્ચન પેપર આવ્યું હતું તમારું સ્ટેટિસ્ટિક્સ સેમેસ્ટર નંબર 2. તો એનું આપણે આજે ક્વેશ્ચન નંબર 3 સોલ્યુશન કરશું. તો છોકરાઓ, એના પહેલા આપણે ઓલરેડી 2 થી 3 પાર્ટ સોલ્વ કરી ચૂકેલા છે. છોકરાઓ, આજે આપણો ચોથો લેક્ચર છે. તો છોકરાઓ, જો તમને માહિતી શું પૂછવામાં આવેલી છે તો જો ચલિત સરેરાશની રીત દ્વારા તમારે મોસમી સૂચકાંક શોધવાનું છે. છોકરાઓ જો ધ્યાન આપજો, મોસમી સૂચકાંક શોધવાનું. હવે મોસમી સૂચકાંક શોધવાનું હોય તો છોકરાઓ તમને છે ને Q1, Q2, Q3, Q4 આવી રીતે માહિતી આપેલી છે. તમારે શું કરવાનું છે? આ બધી માહિતીનો સરવાળો કરવાનો. ઓકે, આ તમને જે માહિતી આપેલી છે એનો સરવાળો કરવાનો. 92, 96, 104, 132 કેટલા આવશે? 424. પછી 88, 116, 132 અને 160 કેટલા આવશે? 496. ત્યાર પછી 100, 120, 112, 150 કેટલા આવશે? 482. ત્યાર પછી 90, 100, 120, 140, 90, 100, 120 અને 140 કેટલા થાય છે? 450. હવે છોકરાઓ, આ જે રકમ છે તમારી પાસે, બરાબર, આનો સરેરાશ શોધવાની છે. સરેરાશ શું શોધવાની છે? સરેરાશ. સરેરાશ એટલે શું? કે સરવાળો ભાગ્યા તમારી પાસે કેટલા વર્ષ છે? 1, 2, 3, 4. તો 4 વર્ષ છે એટલે ભાગ્યા 4. કરો ભાગાકાર. 424 ભાગ્યા 4 કેટલા આવશે? 106. 496 ભાગ્યા 4 કેટલા આવશે? 124. 482 ભાગ્યા 4 કેટલા આવશે? 120.5. અને 450 ભાગ્યા 4 કેટલા આવશે? 112.5. થઈ ગયો છોકરાઓ? હવે તમારે છોકરાઓ શોધવાનું છે સર્વ સામાન્ય સરેરાશ. ઓકે, કઈ રીતે શોધાશે? તો તમારી આ બધી જે રકમ આવી ને, આ બધી રકમનો તમારે સરવાળો કરવાનો છે. જો 106 પ્લસ 124 પ્લસ 120.5 પ્લસ 112.5 ભાગ્યા તમારે કરવાના છે 4. ઓકે, તો જો 106, 124, 120.5, 112.5 ભાગ્યા શું કરવાના? 4. એટલે આવશે 115.75. ડન. હવે છોકરાઓ, તમારે કરવાનું છે સૂચકાંક. તો સૂચકાંકમાં શું કરવાનું? જો છોકરાઓ, સૂચકાંક શોધવાનો છે. તો છોકરાઓ, સૂચકાંકમાં તમારે Q1 નો સૂચકાંક કઈ રીતે શોધવાનો? તો જો છોકરાઓ, Q1 ની કિંમત કેટલી છે? Q1 ની સરેરાશ કિંમત કેટલી આવી? તો બોલે સર 106 આવી. ભાગ્યા 106 ભાગ્યા તમારી પાસે જે સર્વસામાન્ય સરેરાશ આવી છે એ કેટલી છે? તો બોલે સર 115.75 ઇન્ટુ 100. યાદ કરો, આપણે 12મા ધોરણમાં આવી રીતે સૂચકાંક શોધતા હતા. આપણે શું કરતા હતા છોકરાઓ 12મા ધોરણમાં? કે આપણે 12મા ધોરણમાં એક અચલ આધારની રીત કરતા હતા. યાદ છે? અચલ આધારની રીત. ઓકે, તો એવી જ રીતે તમારે આ સૂચકાંક શોધવાનો છે Q1 નો. અને હવે છોકરાઓ Q2 નો શોધ. તો શું આવશે? તમારી પાસે અહીંયા 124 છે ભાગ્યા તમારે અહીંયા 115.75 ગુણ્યા શું કરવાના છે? 100. પછી એવી જ રીતે Q3 નો શોધશું. કેટલા છે? અહીંયા 120.5 છે ભાગ્યા 115.75 ગુણ્યા 100. તમારે જે ભાગાકાર છે છોકરા, ભાગાકાર જે છે એ તમારે બધામાં સરખા જ લેવાના છે. અચલ આધારની રીત જે આપણે 12મા ધોરણમાં કરતા હતા ને છોકરાઓ, એ રીતે તમારે કરવાનું. Q3 112.5 ભાગ્યા 115.75 ઇન્ટુ 100. ઓકે, ચાલો કરીએ. 106 ભાગ્યા 115.75 ગુણ્યા 100 કેટલા આવશે? 91.57 છે, તો 58%. ટકા આપણે નહીં લખીએ કારણ કે આપણને ખબર છે કે આ સૂચકાંક છે, એટલે અહીંયા લખશું 91.58. આ થઈ જશે તમારો સૂચકાંક. ડન. હવે છોકરાઓ અહીંયા શોધી નાખીએ.
કેટલા આવશે 107.12 એટલે 13 જેવું થઈ જશે. ધન આ લાઈનમાં હવે અહીંયા આવશે 104.10. ઓકે, તો અહીંયા આવશે 104.10. 97.19. 97.19. ઓકે, તો થઈ ગયો આ તમારો દાખલો છોકરાઓ. જો એકદમ સિમ્પલ દાખલો હતો, આવડશે ને બધાને? ઓકે, ચાલ તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પણ છોકરાઓ તમને જો બહુ જ સિમ્પલ આપેલો છે, ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો x ની કિંમત કેટલી છે? 55, 40, 65, 40, 80, 90, 68, 75 અને અહીંયા 20. પછી તમારી પાસે y ની કિંમત કેટલી છે? બોલે સર 120, 100, 90, 100, 65, 100, 55, 30 અને 10. હવે છોકરાઓ જો તમારે ક્રમાંક સહસંબંધ શોધવાનો છે તો તમારે ક્રમ શોધવો પડશે. rx અને બીજું આવશે ry. ચલો છોકરાઓ ક્રમ આપીએ તો સૌથી પહેલા ક્રમ આપતી વખતે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છોકરાઓ, નાની સંખ્યાની મોટી સંખ્યા કઈ છે? આ આખી લાઈનમાં જો મોટી સંખ્યા 90, તો 90 પર આપણે નંબર 1 આપીએ. 90 પછી થોડીક નાની સંખ્યા તરફ વધીએ તો આ નંબર 2 થઈ. પછી અગર જો થોડાક હજુ નાના કરીએ તો છોકરાઓ 75 એ નંબર 3 થઈ જાય. પછી તમે થોડીક હજુ સંખ્યા નાની કરો તો આ નંબર 4 થઈ જાય. પછી આ નંબર 5 થઈ જાય. ખબર પડે છે ને છોકરાઓ? મોટી સંખ્યાને નંબર આપો, પછી ધીરે નાની 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 સંખ્યા હોય તેને આપણે નંબર આપતા જશે. પછી 85 65 થઈ ગયા. ત્યાર પછી છોકરાઓ આપણી પાસે આ નંબર 6 થઈ ગયા 55. હવે છોકરાઓ જો તમારી પાસે 40 બે વખત આવે છે. ઓકે, તો 40 નો ક્રમ શું આપશો? ઓકે, 40 નો તમારે ક્રમ શું આપવાનો છોકરાઓ? જો આપણે 5 આપ્યા ને, હવે છોકરાઓ આને 7 નંબર આપીએ ને આને 8 નંબર આપીએ તો છોકરાઓ પાપ લાગશે. ઓકે, કેમ? કારણ કે બંનેના નંબર સરખા છે. હવે છોકરાઓ વિચારજો કે તમારા ક્લાસમાં કોઈ છોકરા હોય એના બંનેના સરખા માર્ક્સ આવે તો છોકરાઓ બંનેના જે ક્રમ છે એ પણ તો સરખા હોવા જોઈએ. ચાલે કોઈને વધારે કોઈને પહેલો નંબર આપી દે ને કોઈને બીજો નંબર આપે નહીં. તો છોકરાઓ સરખા નંબર વાળા જે વ્યક્તિ છે એને નંબર પણ સરખો મળવો જોઈએ. તો હવે અહીંયા બંને વ્યક્તિને જે નંબર મળે એ કઈ રીતે કરવાનો? તો 7 અને 8. તો 7 + 8 ભાગ્યા તમારે શું કરી દેવાના? 2 એટલે આવશે 7.5. એટલે તમારે અહીંયા 7.5 નંબર આપી દેવાનો અને અહીંયા પણ 7.5 નંબર આપવાનો, એટલે કોઈને ખોટું નહીં લાગે. બરાબર? આ રીતે. તો 7 અને 8 અને પછી છેલ્લે 20 છે તો એને કયો નંબર આપી દેશું? 9. છોકરાઓ ભૂલતા નહીં, અને 9, કારણ કે 7 8 આપણે આપ્યા. ઓકે, હવે છોકરાઓ આ જ રીતે તમારે y માં નંબર આપવાના છે. હવે છોકરાઓ તમારી પાસે y ની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે? y ની અંદર તો છોકરાઓ y ની અંદર સૌથી મોટી સંખ્યા 120 છે, તો 120 ને આપી દો 1. હવે છોકરાઓ 120 પછી નાની સંખ્યા જોશો ને તો તમારી પાસે 3 સંખ્યા છે, 100, 100 અને 100. તો છોકરાઓ 100 નો ક્રમાંક કયો આપશો? બોલો, 100 નો ક્રમાંક કયો આવશે? તો જો બીજો, ત્રીજો અને ચોથો આ 4 નંબર છે, એ બીજો, ત્રીજો અને ચોથો. તો અહીંયા 2 નંબર, 3 નંબર અને 4 નંબર ભાગ્યા તમારી પાસે 3 સંખ્યા છે તો ભાગ્યા 3 કરશું. એટલે તમારે 3 3 નો સરવાળો કરશો અને ભાગ્યા 3 કરશો એટલે સરેરાશ પણ 3 જ આવશે. એટલે આને 3 નંબર, આને પણ 3 નંબર અને આને પણ 3 નંબર જ આવશે. ત્યાર પછી છોકરાઓ તમારી પાસે 2 3 4 4 નંબર સુધી તમારા યુઝ થઈ ગયા. હવે છોકરાઓ પાંચમો નંબર કોને આવશે? તો પાંચમો નંબર આવશે 90 ને. પછી છઠ્ઠો નંબર કોને આવશે? તો છઠ્ઠો નંબર આવશે અને 65 ને. પછી 55 ને 7મો નંબર આવશે. 8મો નંબર 30 ને આવશે અને 9મો નંબર કોને આવશે? 10 ને આવશે. ઓકે, ચાલો હવે છોકરાઓ તમારે ડી શોધવાનો છે. એમાં rx માઇનસ શું કરવાનું છે? ry કરો છોકરાઓ.
માઇનસ 6 માંથી 1 જાય તો 5, 7.5 માંથી 3 જાય તો તમારી પાસે માઇનસ કરવાથી 4.5 આવશે. 5 માંથી 5 ગયા 0, આ તમે માઇનસ કરશો એટલે 4.5 જ આવશે. 2 માંથી 6 માઇનસ કરશો એટલે -4, 1 માંથી 3 માઇનસ કરશો એટલે -2, 4 માંથી 7 માઇનસ કરશો એટલે -3, 3 માંથી 8 માઇનસ કરે એટલે -5, આ 0 થઈ ગયું. આ તમારું ટોટલ 0 થવું જોઈએ. જો ચેક કરી જો, 5, 4.5, 4.5, પછી 4, 2, 3 અને 5 થાય છે. હવે ડી નો સ્ક્વેર કરી દો છોકરાઓ. 5 નો સ્ક્વેર કેટલા આવશે? 25. 4.5 નો સ્ક્વેર કરશો તો કેટલા આવશે? 20.25. આ 0. આનો સ્ક્વેર કરી દો 20.25. આ સ્ક્વેર કરી દો 16. સ્ક્વેર કરી દેશો 4. આનો સ્ક્વેર કરી દેશો 9. આ સ્ક્વેર કરી દેશો 25 ના 0. સ્ક્વેર કરવાનો છે છોકરા, આવડે ને સ્ક્વેર કરતા? 25, 20.25, પછી 20.25, પછી 16, 4, 9 અને 25, 119.5 થાય છે. હવે છોકરાઓ જો અહીંયા ધ્યાન આપો, તમારી પાસે હવે પુનરાવર્તિત કિંમત કેટલી હતી? પુનરાવર્તિત કિંમત છોકરાઓ તમારી બે કિંમતને પુનરાવર્તન થતું હતું. જો એક તો 40 અને એક તો 100. તો આપણી 40 અને 100 આ બંને સંખ્યા આપણી પુનરાવર્તિત થતી. તો હવે તમારે આ પુનરાવર્તિત સંખ્યા છે ને એને છોકરાઓ તમે શું કહી શકો? એમ. કેટલી વખત પુનરાવર્તિત થાય છે? તો જો એમ કે 40 કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 2 વખત. 40 2 વખત આવ્યો એટલે અહીંયા 2 લખશું. 100 કેટલી વખત પુનરાવર્તિત થાય છે? 3 એટલે 3 લખશું. હવે જેટલા પણ તમારા એમ આવે છે એને એમ નો શું કરી નાખો? ઘન. -m છેદમાં 12. આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું. જ્યારે કોઈ સંખ્યા પુનરાવર્તિત થાય ત્યારે આપણે આ મેથડને યુઝ કરવાની. બરાબર, આ મેથડને યુઝ કરવાની. આપણે 12માં પણ આવું કરતા હતા. 2 નો ઘન એટલે છોકરાઓ 2 નો ઘન -2 છેદમાં 12 અને પછી 3 નો ઘન -3 ભાગ્યા 12. કેટલા આવે છે છોકરાઓ? 2 નો ઘન માઇનસ આ આવશે 0.5 થાય છે. પહેલા 3 નો ઘન કરો. 3 નો ઘન કરશો તો 27. 27 માંથી 3 માઇનસ કરશો અને પછી ભાગ્યા 12 કરશો એટલે 2. એ ટોટલ થશે 2.5. અને છોકરાઓ આપણે CF કહેતા હતા. શું કહેતા હતા? CF. ઓકે, ચાલો હવે છોકરાઓ તમારી પાસે R નું સૂત્ર છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF ના છેદમાં n બ્રેકેટમાં n નો સ્ક્વેર -1. એક માંથી તમે જો માઇનસ કરો તો છોકરાઓ આ તમારો જવાબ આવ્યો 119.5. બરાબર, આ રહ્યો જો 119.5 પ્લસ તમારે કરવાના છે 2.5 અને છેદમાં n કેટલા છે? તો n તમારી પાસે છોકરાઓ 9 છે. તો 9 બ્રેકેટમાં 9 નો સ્ક્વેર -1. તો 1 માઇનસ શું કરશું? 119.5 પ્લસ 2.5 પહેલા સરવાળો કરશું અને ગુણ્યા 6 એટલે તમારી પાસે 732 આવશે. 9 નો સ્ક્વેર -1 ગુણ્યા 9 એટલે આવશે 720. 1 માઇનસ 732 ભાગ્યા 720 1.01666 એવું આવે છે છોકરાઓ. તો આપણે એને એક કામ કરીએ, 4 ડિજિટ લઈ લઈએ. 167. ઓકે, માઇનસ કરશું 1 માઇનસ 1.0167 એટલે માઇનસમાં 0.0167. આ થયો તમારો આન્સર. ડન. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચાલો તો છોકરાઓ કમ્પ્લીટ કરો. બંને ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.